સ્વામિનારાયણ હરે સંવંત 1873 શ્રાવણવદી તેરસના દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મંદિર દાદા ખચ્ચરના દરબારમાં હાથમે બા ઓડાડી વસરે ઓટલા ઉપર બિરાજમાન હતા અને સર્વશીશ વસ્ત્ર ધારણ કરતા પોતાના કંઠને વિશે મોગરાના કર્ણિકાના પુષ્પના હાર બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી પર શ્રીજી મહારાજ બોલ્યા કે જેને સંસારનો ત્યાગ કર્યો એવા જે હરિભક્ત હોય તેને બે કુલક્ષણી સત્સંગને વિશે શુભવા દેતો નહીં, તો કામના અને બીજી પોતાના કુટુંબ વિશે પ્રીતિ. આ બે લક્ષણ જેના હોય તો પશુ જો જળસીને એમાં દેહના સંબંધમાં હિત હોય તો તેને અમારો અતિશય અવગુણાવે છે. માટે જેને સંસારનો ત્યાગ કર્યો એને તો લેશ માત્ર પોતાના સંબંધની સાથે હિત ના રાખવું જોઈએ. શા માટે? તો પંચમા પાપ છે તે થકી દેહના સંબંધમાં હિત રાખવું તે વધુ પાપ છે. માટે જે ભગવાનનો ત્યાગી ભક્ત છે તેને તો આ દેહ થકી દેહના સંબંધની થકી પોતાનું ચૈતન્ય જુદો જાણું જોઈને હું તો આત્મા છું, મારો કોઈની સાથે લેશ માત્ર સંબંધ નહીં. આનો સંબંધમાં હેત રાખે તો 84 લાખ જાતિને હારે ગણવું જોઈએ. દેહનો સંબંધ ના હોય પણ પોતાની સેવા ચાકરી કરતો એમાં પણ સ્વાભાવિક હેત થઈ જાય તો હેત ના રાખવું જોઈએ. જેમ દૂધ અને સાકર હોય તેમાં સાપને મોઢું નાખ્યું તે ઝેર કહેવાય તેમ તેમાં સ્વાદ ભરે છે તો હેત ના રાખવું જોઈએ. જેમ ભરતજીને મૂંગના બચ્ચામાં અવિધા માયારૂપ થયું તેમ ભગવાનના ભજનમાં અંતરાયરૂપ થતા હોય તો અવિધા જાણ્યથી છે ત્યાગ કરવા પ્રકરણની વાર્તા સંત મંડળ હરિભક્ત સમસ્ત નિત્યપતે કેવીન સોભરવીન તેની વિગત એમ છે કે જે મંદિરમાં મોટેરા હોય તેમને નિત્યપતે વાત કરવી બીજા સંબંધ સોભરનાર ના હોય તો તે દિવસે ઉપવાસ કરો. સોતા એને પણ શ્રદ્ધા કે ભગવાનની વાત સોભરને એને પણ સોભરવા ના તો એને પણ ઉપવાસ કરવો. આ વચન અતિશય ડટકાઈ રાખજો. ઇતિ વચનમ ઘનશ્યામ મહારાજ જય નારાયણ દેવની.